રમેલના આજે ઘેરા અવસર આયા હે માના ભક્તો રે પધારો એમાં જહુ વિના કેમ રેવાય માં જહુ વિના કેમ રેવાય હે મારી માં જહુ માં દયા રાખજે મારી મારી માની સગન 1.5 વર્ષથી અવસર કરતો તો 1.5 વર્ષથી આજ કરું કાલ અવસર કરું આજ કરું અને માતાજીનો હુકમ જહુમાનો હુકમ થઈ ગયો એટલે રમેલ ગોઠવી દીધી અને ધૂમધામથી રમેલ કરવી છે નાના અવસર આદ્યો છે માં જહુ તો તારા પૂરો કરવાનો છે બસ માતાજી દયા રાખીને હુંનું ભલું કરજે હે મારી જહુમાં તમારું સપનું પૂરું કરશે હે મારી જહુમાં તમારું સપનું પૂરું કરશે તમારું જગમાં થશે નામ રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ હે માજો હે માતાજી ડોશી આવ આવા હોબાડ હવે આપણે અવસર આદરો છે બરોબર છે અવસર લીધો છે એટલે આપણે માતાજીને પ્રાર્થના કરું છું કે સુખ શાંતિ પૂરો થઈ જાય હવે તો પત્રિકાઓ પોકારવાની છે અને ડોમરાન મોકલજો સોજો પત્રિકા લેતા જી લ્યો બગલ આવ્યો આનો હભાર જવો તારા બાપના હાથે એકલું કામ ના થાય તમારે થોડો ઘણો ટેકો કરાવવાનો છે અરે હું છું જોડે છું તો હભાર કોઈની ચિંતા કરી ના એ તો આપણા માણસો ટેકો કરવાના માણસો છે બરોબર હભાર ડોમરા હવે તમે મંડપ નું કિયાવા બધી તૈયારીઓ ચાલુ કરજો તો મંડપ સાઉન્ડ પછી આરો કોઈ કલાકારો એને બોલાવો પછી બીજી વસ્તુ છે કે જે ભૂવા માટે જે પેરોમણી એનું બધું ફાઇનલ કરો બરોબર છે ને બેહે કોઈ અને આપણા જોડે વધારે ટાઈમ નહીં પાછો બરાબર છે સમજો ફટાફટ માતાજીનું નામ લઈ જહુમાનું નામ લઈને તૈયારી કરો હાલો હા મંડપ અને પાણીનું ટેન્કર ને કહી દેજે પાછો બેમો ના આવે અને અભાળ 20 લીટર દૂધ બરાબર છે 20 લીટર દૂધ એટલે ચા પાણી નાસ્તો આપણે બધું એક કમ્પ્લીટ કરો કંકુત્રી આવીને આવું ડોશી હા જય જહુમા હા ડોશીઓને કહું ના આવે તો તારો મારો ઉતારો છો બે પૂરા નાખીને કહું આવું છું વળી તે વળી ભેંસોને થોડી ઘણી અમી રાખ 12 વાગે 1 વાગે આવીએ પછી ડોશી મોરા રોધું તો ચાલે પણ આ ભેંસોનું તો થઈ જાય કે ભાઈ વળી 108 લીટર દૂધ વળી થાય છે તે વળી ડેરી એટલું વળી આ ટાઈના જેટલું મારા વળી હેડી જાય હા ભાઈ એટલો હારો વળી આટલો વળી માતાજી શાંતિ કા બસ શાંતિ ભાઈ શાંતિ હા મેં આ ડોખો ને કહું પૂરો સાર પૂરો કરી ભાઈ હેતરમાં મારો ઉતારવા જવું છે એવું છે યાર મારા ઘેર અવસર છે તમે શો યાર તમને ખબર જ નહીં કશું અવસર છે તો છોકરાનું છે ને કરી દીધું પાછું છોકરાનું નહીં મારા ઘેર માં જહુનું રમેલ છે હા યાર 1.5 વર્ષથી રમેલ કરતો તો અને માં એ ઉજવાડ્યું એટલે તાત્કાલિક રમેલ ગોઠવી છે અને તમારો પૂરેપૂરો સપોર્ટ મળે બસ અમારે બીજું શું જોવાય યાર વાઘુભાઈ હું ગોમમાં બે દાડા ફરું પણ મને કોઈ હમાસા ના લાગે વાઘુજી ઘેર રમેલ છે અરે યાર આ કંકુટી લઈને ફરું છું જો કંકુટી છે માતાજીની છે આપણે ઓ માની રમેલ છે મારા યાર લે હેલો ચા પાણી કરીએ યાર પૂરા તો પછી નાખીએ પૂરા પછી નાખો ઘેર આવો ભલા આદમી મને તો કોઈને હમાસર જ ના આલે અરે યાર આવા તો કોઈ હરક નો પાર છે માની શકન ના હારું આને શું કરે છે એને કંકુત્રી ને આલવા નીકળ્યા ને ભાઈ તખા ભાઈ 1.5 વર્ષથી મારા રમેલ કમાણી હતી બરાબર 1.5 વર્ષથી
અને આ તો હું છે હા. માતાજીનો જહુમાનો હુકમ હા અને એટલા હરખથી રમેલ કવિ છે ને હા તે મજા આવી જાય એમ. બરાબર ના ના વાઘુજી અમે આવી છીએ ને તો શું ના છે લ્યો તમારા કંકુત્રી હા ઓબરો લ્યો અને 31 તારીખ બરાબર બરાબર અને ઓબરો આપડે તો ના લખ્યું હોય તો ચાલે થીમ તો રાત્રે 9-10 વાગ્યા પાછું આપણે લાઈવ ગોઠવ્યું છે. એવું છે ઓહો લાઈવ ગોઠવ્યું છે. બરાબર તમે લાઈવ પ્રોગ્રામ જોઈએ કો ના ના કલાકાર તો બધા ઘણા છે ને. ઘણા કલાકારો છે અને હા બીજી વાત ઓબરો હા તમારા આખું ઘેર તમારા ઘેર ચૂલો હરગવો જોવા નહીં તો જમવાનું રાખ્યું છે માતાજીનો પ્રસાદ છે આપણે એટલે આપડા હોજ જ છે ને પોઝિશન પણ તમારો હોબળો હા. ઘેર ચૂલો ના હરગો તો ને આખું કુટુંબ આવજો તમારું યાર. ના ના એ તો છોકરો ને બાયરી બધાને કહી દઉં કે આપડા હોજુ વાઘુજી ઘેર માતાજી ની રમેલ રાખેલી છે. રાખેલી છે બરોબર છે તો પધારવાનું છે પાછું કોઈ વાંધો નહીં બેહો સામે લીધો સાને મેલો મને યાર મને સાન હિમેલો હાથ રવાજો મારા ઘેર તમે જોતી હબ્બા મારે લાગવી કેટલું ફરવાનું છે જી? હા કેટલું ફરવાનું છે ના ના હારું હારું પેલા કંકુજો પોકારું ભાઈ હા હા ભાઈ હા? નરેશભાઈ છે અર્જુનભાઈ છે દેવરાજ સાબલિયા છે લે યાર કલાકારો તો ગબ્બરભાઈ છે હા હા બરાબર કલાકાર આવડે છે હા ભાઈ વઘારવાના નરેશભાઈ ભુવાઈ છે ભુવાજી યાર મારા તો યાર બધું એટલો હરખ છે ને ભાઈ ઓ અરે રૂમ ભુવાજી નાખી હરખ કરીશ. સાબલિયા ભુવાજી હા પછી આવડો થોડું વેજાતભાઈ ભુવાજી સુનાજી ભુવાજી હા હારું હારું વાઘુજી હા, હારું. હારું આવજો હા હા આવજો હા, હા. હજુ આવીએ છીએ હો લે વાઘુજીએ તો જબરું આયોજન કર્યું છે ઓહો મારું બેટું જબરું હો હજુ જવું પડશે મારે હાય. પણ યાર ખાતર મળતું નતું બે દાડાથી અડિયો ગાંઠતો તો કીધું ઘઉં પાવા છે તે થોડા પાઈ દઉં પણ યાર જ ખાતર હાથમાં આવ્યું છે હજુ એક તો પોણીએ ગોઠવ્યું છે પાછું તે ખાતર બાતર નથી અને કમ્પ્લીટ પાવા ચાલુ કરી દેવા હરકના આજે ઘેરા અવસર આયા હે માના ભક્તો રે પધારો એમાં જહુ વિના કેમ રેવાય માં જહુ વિના કેમ રેવાય આવો જય બાપુભાઈ, માતાજી. રામ 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 જય રામ. માતાજી જય માતાજી કેમ વેલા વેલા આજ ભૂલા પડ્યા હા વેલા વેલા આજ ભૂલા પડ્યા ખાટલું લાવો પેલા હા ઓ એ તો ભૂલી જ ગયું લ્યો. વેલા વેલા કહું તો બસ ભૂલા પડ્યા લ્યો 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 ચિંતા નહીં એટલે તમને કોઈ ખબર જ નહીં ના વાઘુભાઈ મને તો શું ખબર હોય અલ્યા યાર પછી આવરો મોટો મારા ઘેર અવસર આદર્યો છે તમને ખબર નહીં ધન્યની વાત થઈ યાર લે ડોમરામ પૈનાવો તો હમણાં નહીં પહેરાવ તો માં જહુની રમેલ કરું છું આપણા ઘેર યાર હું વાત કરો તો ઘણા ટાઈમ થી 1.5 વર્ષથી રમેલ કરતું તો અને હુકમ થઈ ગયો માં જહુનો અચાનક તો અચાનક ગોઠવી દીધું માનો હુકમ થાય ને એટલે ભાઈ ગમે જેવું કોમ તાત્કાલિક જ થાય ના જવું હોય ને તો એ ભાઈ જે જગ્યાએ જતા રહીએ વાત સાચી સરસ મજા રમેલ છે આપણા ઘેર તો જો અને તમે હબરો હા આજ રાત્રે અવશ્ય તમારે પધારવાનું છે આજ રાતી જ છે ઓ માં રાતી તો હારું પોણી વળે અમારું અરે પોણી બોની તેલ પીવા જવા દેજો ને પોણી કાલ વારજો કશો હતો ને હેડો પોણી આજનો દાડો કેન્સલ રાખું માતાજીનો અવસર હોય ને હું ના આવું યાર ચાલતું છે તે તારે પત્રિકા નહીં આલો તોય ચાલશે તમે ના. કીધું એટલે આવી ગયું ના ના સૌ કુટુંબ એવું ના લખવાનું હોય વાઘુભાઈ પકડો જો તખાભાઈ આલી છે બધી જગ્યાએ કંકુતરી આલી છે બરાબર. અને તમારા રાતી ઘેર ચૂલો નહીં અરગાવાનો પાછો કશો હતો નહીં રાત્રે તમારા સહ કુટુંબ જમણવાળો પાછો મારા ઘેર છે માતાજીના અવસરનો પ્રસાદ છે ના ના કશો હતો ને અમારું આખો પરિવાર તમારા ઘેર આવી જાય બસ. અને હું તો એટલું કહું કે માં જહુ તમને આમ હંમેશા માટે ખુશ રાખે બસ. અને સુખ શાંતિ આલે અને ખૂબ પ્રગતિ કરાવે તમે બસ 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 બસ
હવે તમારું શરીર તંદુરસ્ત રહે, માતાજીને પ્રાર્થના કરીશું અને પધારજો. ના ના હારું, અમે તમે પાછા કહેતા હતા કે મારે જહુમાની રમેણ કરવી પણ આજે અવસર આવી ગયું. અવસર આવી ગયો ભાઈ, એટલે કલાકાર તો ખાસા બોલાયા ને. ના બોલાય, તમે તાર શાંતિથી ઘેર પહોંચજો, કંકોત્રી રાતે પધારજો. ના ના બરાબર? ચોક્કસ. તો હું પોણીનું બધું કેન્સલ રાખું, 2 દાડા શેરડી. 2 દાડા શેરી વાળશે ને તોય ચાલશે, પણ આવા અવસર દાદા, બાંધશે. ચિંતા ના કરો. તે તાર કોઈ તકલીફ હોય ને તો છોકરો 2 જણા અમે આવીએ છીએ ઠેકું કરાવવા. તમે તાર ચૂલા બુલા ગોદવાના હોય, લાડવા બનાવવાના હોય, ચિંતા નહીં હો. પધારજો ભાઈ. હા હા હા, આવજો. એ જય માતાજી હો. જય માતાજી, જય એ હા હા, લ્યો. વાઘુભાઈ એ તો વળી 1.5 વર્ષથી કહેતા હતા કે આજ રમેલ કરીએ, કાલ કરીએ, ને આજ તો વળી અચાનક. ભાઈ આ તો માતાજીનો હુકમ થાય એટલે ફટાફટ બધું કોમ થઈ જાય. બે મને તો ખાતર બાતર મેલ દેવા દો, અને આજ તો જવાનું છે જહુમાના અવસરમાં. અને ડોશીઓને કહી દઉં કે આજ તો સોય જવાનું નહીં, ડાયરેક્ટ બધો ઈકણે છે. કંકુતરી મેલી દઉં. નાખું શાંતિ રાખ નાખું. હજુ તો તને 2 પૂરા વધારે સોરવાના છે. ચમકા હું વાઘુજીની રમેણમાં પાહો જવાનો છું. પણ ભાઈ વાઘુભાઈ સાહેબ ના કહેતા હતા કે ભાઈ તખાભાઈ રમેણ કરાવી છે, રમેણ કરાવી છે. 2 વર્ષથી કહેતા હતા, પણ મારી ઈચ્છા એવી છે કે ફૂલ નહીં પણ ફૂલની પોખરી જે બહુ 500 ના તો વાઘુજીને. તકાભાઈ હા બોલો પૈસાભાઈ. શું કરો? પૂળા નાખો. હું આ ડોશીને મારું ઉતારવા ગયો હતો કા, ઓવા એ પૂરા 2 સોરી ને ખેતરમાં જઉં મારું ઉતારવા. હું એ વાઘુભાઈ પત્રિકા આલવા આયા હતા. હા, હા. રાતી રમેણ કરું છું કે આયા તો મારા ઘેરે પેલા મારા આયા, પછી કે ભાઈ પૈસાભાઈ ની જવું છે. બરાબર. હું કે ના ના પોકારો ભાઈ પત્રિકા. તે મુએ કહું ડોશીઓને કી આવું કે આપણે રાતી કહું રમેણમાં જવાનું છે તે. ઓહો, ઓહો. તે પણ હું કહું હા. પબડો કે હમ. એ તો બધું ઠીક વાત છે. હા. આપણે જશો કરા સેવા કરવા, હા. પણ આપણે કોઈ લખાવું નહીં. હું એ જ વાત કરતો હતો. હાલ મારી તમે જે મારા મનમાં હતી એ વાત કરી દીધી મને. આપણે વધારે તો નહીં, પણ ફૂલ નહીં તો ફૂલની પોખડી. હા. જે ભગવાન જે આલે થોડું ઘણું માતાજીના કોમમાં આપણે વાપરીએ. બરાબર. હાર તે જે બહુ 500,000 લખાવો હોય હા. આપણે લખાઈએ છીએ. એટલું લખાઈ દઈએ, બીજું શું? માતાજી કોમમાં વપરો એ સારું. વાત સાચી અને છે. આપણે બધા ભાઈઓ અને છીએ. ભાઈઓ શું આપણે બધું કુટુંબ જ છે હા, કે? હા. તો પછી હાર તો તમે એમ કરો. હા એક કામ કરો. ઉભા રહેજો, ઉભા રહેજો. હા લાજુ ઉભા રહો. હા. હા થોડું વાર નાખી દો હેલો. પણ હોભળો કે હા. એક કામ કરો કે હા. પેલા ના હોય તો વાઘુભાઈ ઘેર જ જતા આવીએ. શું કામ? વાઘુભાઈ ઘેર જ જતા આવીએ પેલા તો. હા તે વાઘુજી ઘેર જતા યાર. હા એ રે આ દે તો વાંધો નહીં, પછી નખજીઓ હમણાં આવી. ના યાર. લેહડો પેલા ઈ જ જતા આવીએ. બધી જગ્યાએ કંકુત્રીઓ પોકાડી દીધી, થોડી ઘણી બાકી છે. તો હમણાં હોદ્દાર જવું પાછો અને કંકુત્રીઓ પોકાડી દઉં. ભાઈ મારા ઘેર જાતરનો માનો અવસર છે, અને હરખ તો માતો જ નહીં, હરખ માતો નહીં કયો. ના ના માતાજીનો પ્રસંગ છે, અવસર છે એટલે હરખ હતો માય. ના ના આ 1.5 વર્ષથી જાતર કરવી હતી, 1.5 વર્ષથી, પણ ઠેકોણું નતું પડતું, અને હુકમ છે એટલે તાત્કાલિક જાતર ગોઠવી દીધી. ડોશી આવો. આ કંકુત્રી પછી મેલ દેજે ને, કંકુત્રી બધા હાલ દીધી હો. બધા પોકારી આયા. થોડી ઘણી બાકી છે, હોદ્દાર જવું. એ હાર હેડો. એ હા હા અને બધા ખાવાનું બનાવજો, ખાઈ લ્યો ના હોય તો. એ સારું. હરખનો આજે ઘેર અવસર આયો, મોગેરા મહેમાન પધારો, માજહુ વિના કેમ રેવાય, કેમ રેવાય, માજહુ વિના કેમ રેવાય. ભાઈ હવે અવસર માતું પૂરો કરજે. એ આવો પછી આવો, ભાઈ આવો. રામ 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 રામ. બે બે તકાભાઈ બે બે. બોલો બોલો. બરાબર. હાઉ મજામાં. અચ્છા અચ્છા. આ અડધી કંકુત્રી આલી, હજી ઘઉં બાકી છે. બરાબર. પછી હું હોદના આલી આવું. ના ના છોકરોને કશું છે વાંધો યાદ આ. છોકરા હોય એ બધું મંડપ મંડપ બધું કહેવાનું હોય પાછું. ઓહો. બધું સામગ્રી તું. બરાબર. એટલે અમે તકોભાઈ 2 જણા એટલા માટે આયા હતા હા કે અમારે ઈચ્છા છે અમારા મનથી હા કે માતાજીની તમે આવડી મોટી જાતર કરો છો, રમેલ કરો છો, બરોબર, હમ. તો અમારે ફૂલ નહીં તો ફૂલની પોખડી અમારે બેવન આલવી છે અમારે. હવે પછાભાઈ તખાભાઈ મારી વાત હોભરો. બરાબર. હા 1.5 વર્ષથી મારા અવસર કરવો હતો, હા હા. પણ માતાજીનો હુકમ થયો, મારા જવમાનો હુકમ થયો. હમ. અલી હોભરો છે 2 રકાની સામે જે તખાભાઈ પછી આવે. હા
જો હા હવે લ્યો બીડી 1.5 વર્ષથી મારે અવસર કરવો હતો બરાબર અને હુકમ થઈ ગયો મારે જવું બરાબર એ બરાબર તાત્કાલિક રમેન આપણે ગોઠવી બરાબર ટોટલ ખર્ચો મારે કરવાનો બરાબર તમે તો મારા ઘેર મહેમાન ગતિ પધારો મારા અવસર આવો બસ એટલું જોવો છે અને હા તમારા માતાજીને જે ભાઈ પાઠ ઉપર મેલવા હોય તો મેલજો એ ગમે ત્યારે મેં માતાજીના કોમમાં વાપરવાના છે બરાબર એટલે આપણે ભાઈ છીએ એટલે કોઈ ફૂલ નહીં ફૂલ ની પોખરી આલી હોય તો અમાર માતાજી. તમોન નહીં હાલવા પણ અમાર માતાજીના કોમમાં વાપરવા અને આપણે બધા ભાઈ તમે છીએ તાર પાટલી જે મેલવું હોય મેલજો પોત હમ. બરોબર છે બાકી ખર્ચો મારે કરવો છે અને મારા મોનેલું છે એ પછી મારે વેજ રાખો સમજાવત ને ના ના કશો વાંધો નહીં તે એવું હોય તો અમે મંદિરમાં જ મેલ દેવો હા તો વાંધો નહીં. બરાબર તે લેહડો તમે તાર બધું તમારે હાલ તો બધું હળમળા છે ઓહ. અમે ગામમાં જઈએ આપણો હા. ગામમાં જ છે ને ગમત રમેણ છે, તો ગમત સાંભળો. ગમત છે એમ? અમે ગામમાં બધું કરાવીએ છોકરો પાણીના છોકરો પણ બધું બધું કરાવી દઈએ બધું. સાફ સફાઈ કરાવીએ કે હા. લેહડો હો. હાર બી હોતા તમે તાર ચિંતા ના કરતા બધું મંદિરે તમે બધી ફૂલ સગવડ કરી દઈએ તમે તાર તમારે જે કોમ હોય ને ઘેર કરી અમે સાપોણી તો ઉભા ને ઉભા રહું પાછું ભાઈ બે જણા એ તો ચિંતા નહીં હો લેહડો એ આવજો હો આ તો કોઈ પારજો કોઈ કામકાજ હોય તો આવજો આવજો તો ભાઈ આ ખરેખર બે માણસો ભલે ગયરા થયા બાપરા પાસે સેવા ટેકામાં આવી ગયા માં જહુનો અવસર છે ભાઈ હવું આવે અને હવ માં જહુમાં ભાઈ બધાની મનોકામના પૂર્ણ કર અલ્યા અલ્યા ચા મેલ્યો તો ને પાછું હા આ શિકર ગોડી હું કરે છે સમજણ પડતી નહીં કે સા રકાબી સામે લવરાયો તો ઉકળી ગયો પેલા જતા રહ્યા બાપરા હું એ ભૂલી ગયો વાતો કે પડી મિનિટ પડી મિનિટ ખાઈ લો વીર તો જય માં જહુમાં બધાની મનોકામના પૂર્ણ કરો અને આજ રાત્રે અમારા ભવ્ય રમેણ છે માતાજીની જાતર છે તો તમને ભાવભર્યું આમંત્રણ છે પધારજો અને રાત્રે 9:30-10 વાગે રમેણનું લાઈવ છે તો અવશ્ય લાઈવ નિહાળજો અને જેટલું બને એટલું લાઈવ શેર કરજો કેમ કે જે ના આવી શકી એ ઘરે બેઠા જોઈ શકે જય મા જહુમાં જય માતાજી.